નમસ્તે ખેડૂત મિત્રો, આપણે મારી યુટ્યુબ ચેનલમાં ગયા વર્ષે મેં લાખાભાઈ રબારીનો વિડીયો બનાવ્યો હતો, જેઓ રાધનપુરની બાજુમાં કોલ્હાપુર ગામના છે. અને એમનો એ વિડીયો અમારી યુટ્યુબ ચેનલની અંદર ખૂબ લોકોએ જોયો છે. લગભગ 3.5 લાખથી વધુ એમાં વ્યૂઅર્સ થયા છે. તો મિત્રો, એમની ખેતી અમે ગયા વર્ષે જોઈ અને અમે આ વર્ષે એરંડાની ખેતી કરી છે. હવે એરંડાની ખેતીની અંદર અમે એમની પાસેથી શું શીખ્યા હતા અને અમે આની અંદર શું ધ્યાન રાખ્યું છે એ હું તમને આજે જણાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલાં તો અમે એમની અંદર જે એરંડાનું માપ હતું એ એમને દાડમ કાઢેલા હતા અને એ જગ્યાએ એરંડા ચોપેલા હતા. એટલે લગભગ 10 બાય 10 ફૂટનું એમનું અંતર હતું. આપણે એટલું તો નથી રાખી શક્યા, પરંતુ અમે ટ્રાય કરી છે કે 8 ફૂટ આમ રાખ્યું છે આડું માપ, અને 3-3 ફૂટે અમે એરંડા ચોપેલા છે. અને બીજું માપ અમે એ રીતનું રાખેલું છે કે ટ્રાય કરવા માટે 5 વીઘાની અંદર અમે એની અંદર 8 બાય 5 ફૂટનું માપ રાખેલું છે. તો એના વિશે પણ મારી સાથે અમારા ભાગીદાર બકાભાઈ છે, એમને પૂછીશ. અને બીજું કે જ્યારે આની અંદર અમે વાવેતર કર્યું છે ત્યારે સૌથી પહેલાં અમે એવું નક્કી કર્યું હતું કે ખાડા કરાવી અને છાણિયું ખાતર નાખશું, પરંતુ વરસાદ આવી ગયો એના કારણે અમે એ ન કરી શક્યા. તો અમે એના માટેથી ને ડાયરેક્ટલી એક ચાહ પાડી દીધો અને એની અંદર પછી અમે છાણિયું ખાતર નાખી દીધું અને છાણિયું ખાતર નાખી અને બેડ બનાવી દીધા હતા. અને બેડ બનાવી દીધા એના પછી એ બેડ ઉપર અમે એરંડા ચોપ્યા હતા. એટલે છાણિયું ખાતર આવ્યું એટલે ગરમ અંદર જમીન થઈ અને ગરમ જમીનના કારણે અમારે એરંડા નીકળવાની અંદર ખૂબ ઝડપથી અને સારા ઉગ્યા. લગભગ ગેપ ફિલિંગ બહુ નહોતો આવ્યું. મિત્રો, આ એરંડા તમે જોઈ શકો છો એ અમે 3/8/2023ના વાવેલા છે. એટલે લગભગ આને 4 મહિના ઉપરનો સમય થઈ ગયો છે. આની અંદરથી બકાભાઈ આપણે 2 વીણી કરી દીધેલી છે ને, 2 વીણી પતી ગયેલી છે. અને તેમ છતાં પણ તમે માળ જોઈ શકો છો. અને મિત્રો, એરંડાની અંદર સૌથી વધારે હું તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે આની અંદર જો જેટલી વધુ ડાળ પડશે, આમાં પણ જુઓ, આ પણ જુઓ તમે, કે જેટલી બધી ડાળીઓ પડશે એટલો એરંડો સારો થશે. અત્યારે હાઈટ વધારે છે, આ નજીકના છે એ થોડી નાની છે, પરંતુ આગળ જેમ જઈએ એમ લગભગ 8-1 ફૂટની હાઈટ છે. તો અત્યાર સુધી તો હજી ક્યાંય પડે એવું લાગતું નથી કે વીણવાના કારણે, પરંતુ આગળ આપણે એ પણ જોશું કે અમને તકલીફ થઈ રહી છે કે નહીં. અને બિયારણની વાત સૌથી અગત્યનું અને સૌથી વધુ વિડીયોની અંદર કોમેન્ટમાં છે કે કયું બિયારણ છે. તો જે લાખાભાઈનું હતું એ સરતાજ બિયારણ હતું, પરંતુ અમારું એ બિયારણ નથી. અમારું જે છે આ વંદન સીડ્સ કરીને છે. અને જે બીજી જગ્યાએ અમે વાવેલા છે એની અંદર ગૌરી સીડ્સ છે. અને એક મેં જે લેટ વેરાયટી વાવેલી હતી, લગભગ એ 10મા મહિનામાં વાવેતર થયું હતું, તો એ દાંતીવાડા 7 નંબરનું બિયારણ છે. એમ અલગ અલગ બિયારણ વાવ્યું છે. અને અમે એની અંદર પણ એવો પ્રયત્ન કરશું કે કોની અંદર કેટલું ઉત્પાદન થયું. 5/8ના માપનું વધારે ઉત્પાદન થયું, 3/8નું વધારે ઉત્પાદન થયું, ગૌરીનું વધુ ઉત્પાદન છે, વંદનનું વધુ ઉત્પાદન છે, કે દાંતીવાડા સીડ્સનું વધારે છે. સરતાજનું બિયારણ જે લાખાભાઈના એરંડા જોયા હતા એ પણ અમે આની અંદર 2 થેલી ટ્રાય કરી છે. તો મિત્રો, આ એરંડાની અંદર સૌથી વધુ ધ્યાન રાખવાની વસ્તુ છે કે એને એક તો પાળો કરી અને ઉગાડવા, અને એના પછી ઉગ્યા પછી અંતર, અને અંતર પછી આવે છે તો એને જે પ્રમાણે ખાતરની જરૂરિયાત છે. તો અમે આની અંદર સૌથી પહેલાં લગભગ 1 મહિનાનો એરંડો થઈ ગયો ત્યારે અમે વીઘાની અંદર 1 મણ એટલે 20 કિલો જેટલું ASP આપેલું છે. એના પછીના 1 મહિને એટલે કે એરંડા 2 મહિનાના થયા ત્યારે વીઘે 20 કિલો DAP પણ આપેલું છે. અને જરૂરિયાત પ્રમાણે લગભગ વચ્ચેના સમયની અંદર ઈયળનો ઉપદ્રવ વધારે હતો, તો એની અંદર અમારે દવાનો સ્પ્રે પણ કરવો પડ્યો હતો. તો આ રીતના અમારા એરંડા છે. અને બકાભાઈ સાથે આપણે વાત કરીએ. બકાભાઈ, આપણે જે 5/8 ફૂટ આમ નજીક આવો એ વાવેતર કર્યું છે અને 3/8નું કર્યું છે, તો તમને હવે એમાં શું ફેર લાગે છે? ફેર તો એવો લાગે છે કે 5 ફૂટ વાળા રહ્યા, હા, એ આના કરતા વિકાસ સારો કરે છે. બરોબર. હવે અને માળીમાંય સારો છે. હા, એ એમ કે થડે મજબૂત સારો, બરોબર. પણ એને પાળો મારવો પડે. પાળો મારવો પડે છે. આ વચ્ચે વરસાદ આવ્યો એના કારણે નમી ગયા હતા, થોડા નમ્યા હતા. એ જગ્યા ખુલ્લી ખુલ્લી હતી એટલે. અને બીજા નંબરે કે આપણે પિયત પણ આપેલું હતું એના કારણે. પરંતુ મને જે પ્રમાણે દેખાણું એ પ્રમાણે 5/8 અને 3/8માં એમાં જે 5/8નો ગાળો છે એની અંદર જે આખી ડાળી છે
એનો વધારે પડતી ડાળીઓ આવે છે અને એ આખો ગોળ ઘુમ્મટની જેમ વિકાસ થાય છે, એની ડાળી વધી જાય છે. એની ડાળોનું પ્રમાણ વધે. 3 ફૂટ કરતા એનો ગાળો રહ્યો 5 ફૂટનો, પણ એમાં માળિયામાં સારો ને ડાળીઓ વધુ હોય છે નાના. આ બકાભાઈ છે એમને મારા ખેતરની અંદર 10 વીઘા એરંડા વાયા છે, એમાંથી 5 વીઘાની અંદર 3/8નું માપ છે અને 5 વીઘાની અંદર 4/8નું છે. તો આપણે એની અંદર શું નક્કી કર્યું છે, કઈ રીતે એને વીણીને રાખવાના? એનો 2 ભાગ અલગ અલગ કર્યા છે. હા, એકમાં એમ કે કયો ઉતાર વધુ હાલે બરોબર એના માટે શું કે બિયાના ઢગલા જ અલગ રાખ્યા. બરોબર. એટલે ટૂંકમાં આપણે આ વખતે એક્સપિરિયન્સ કરશું કે કયો કયું ઘણો ઉતરે એમ, 3 ફૂટ વાળો 5 ફૂટ વાળો. બરોબર. તો મિત્રો, તમે જે કોમેન્ટો જોઈ અને તમે જે કોમેન્ટો કરી છે એના સોલ્યુશન માટે આ મેં વિડીયો બનાવ્યો છે. સૌથી વધુ અગત્યની વાત વારંવાર હું કહું છું કે બિયારણ અગત્યનું નથી, પરંતુ આપણી મહેનત અને કાળજી અગત્યની છે. ખેતીની અંદર સમય પ્રમાણે જે વસ્તુ એને મળે તો જ એનો વિકાસ થાય અને ઉત્પાદન ધાર્યું આપણને મળતું હોય છે. ગમે એટલું સારું બિયારણ લાવો એનાથી વધારે ઉત્પાદન મળે એવું ન કહી શકાય. હા, બિયારણ ખૂબ સારું જ હોવું જોઈએ, કારણ કે ખેડૂતે સૌથી વધારે કાળજી બિયારણ પસંદગીની અંદર જ રાખવાની હોય છે. તો બિયારણ તો સારું હોવું જ જોઈએ, પરંતુ હું તમને એક કહેવા માગું છું કે ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે કયું બિયારણ છે, કયું બિયારણ છે. તો ત્યારે અમને લાખાભાઈ મળ્યા નહોતા, એના કારણે અમને ખબર નથી કે આની અંદર કયું બિયારણ છે. એના પછી મેં તમને એમનો નંબર અને બિયારણનું નામ પણ કોમેન્ટમાં જણાવ્યું છે. તો મિત્રો, તેમ છતાં અમે એ વાવેતર સરતાજનું ખાલી 2 જ થેલી કર્યું છે અને બાકી બધામાં મેં વંદન, ગૌરી અને દાંતીવાડાનું કર્યું છે. તો આ પણ એક તમારે બધાએ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે. અને તમને આની અંદર કંઈ વિશેષતા દેખાતી હોય અથવા તો તમને આની અંદર કાંઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત લાગતી હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ.